જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઉભાર્યો તો હા હારું છે ને? મને તો હારું જોઈ ને, મને શું વાંધો છે? હા, તમને શું વાંધો છે? ગામના સરપંચ થઈ ગયા છો, તાનમન તાસીરા છે। હા હા, તો હવે કઈક ફરજમાં આવી પૂરું કરાય રાજુ બાપા, આમ ન હોય। કા હું ન કર્યું ઈ કયો? તમે ગામનું ભલું કર્યું છે, પણ મારું કઈ ભલું કર્યું? તમારી ફરજમાં આવે, તમારે મારું એવી સારવું જોઈ। શેની ફરજ? આજ મારો છોકરો કેવડો થયો ભોપીન્યો? તારા છોકરાની તને ખબર, કઈ મેં તો સઠી કરી નથી। સઠી નથી કરી, તમે જાનમાં આવ્યા તા, મારા લગ્ન થયા તા, એ મારી બાપની ન્યા જાન આવી તી મને પરણવામાં, તમે હતા। તે પછી વરસ દિયા ભોપીને જન્મી ગયો, ખબર હે ને? તો આજ કેટલા વર્ષ થયા મારા લગ્ન થયા ને? તારા લગ્ન ને તો 35 વર્ષ થયા। આ તો છોકરો 36 વર્ષનો થયો, તો શું પણ એને પરણાવવો છે। પણ પરણાવો હોય તો તારા ધણીને કે કુટુંબના 5 માણસને કે ક્યાંકથી હારી છોકરી ગોતી દે ને પરણાવી દે। હવે ધણીને હું કેમ? ધણી બણી ન કહેવાનું, હવે બધું તમને જ કહેવાનું, તમારે જ પાર પાડવાનું। તમે ચૂંટણીમાં છૂટાઈ ગયા અને જેથી હમ ખાધા ગામના સોરે ઊભા કે તમે બધાય મને છૂટાયો, હવે તમારી બધાયની જવાબદારી મારી, તો આય તમારી જવાબદારીમાં આવે। જો 6 મહિનામાં ગમે ન્યા મારા છોકરાની હગાઈ તમારે કરાવવાની છે। પણ ઈ જવાબદારીમાં ન આવે મારે। બધું આવે, ઊભા રહ્યો, સરપંચ છો તો કેમ ન આવે? તમે આમ ખાતા છે, આખા ગામની જવાબદારી મારી, તો આ જવાબદારી તમારી। 6 મહિનામાં મારા છોકરાની જાન જોતવી દોય, તમે સરપંચ છો। આ નામ લઈ હું કીધું? હા હજી એકવાર સાંભળતા જાવ। હા, કેટલા મહિનામાં? 6 મહિનામાં। 6 મહિનામાં છોકરી ગોતવાની છે, જડી જાહે ને? હારી હો? હા હા, નકર પછી તમારી ઘરે આવીને બેહી જાહું આખું ઘર। મારું બેટું મારું આમાં ધરાખ નથી આવતી। આજ 2 દી થયા તમને ગોતું છું અને તમે અહીંયા ધરાક ગોતો છો હે? પણ કાઠલો તો મૂક। શું કાટલો તો મુક? કા અહીંયા ગેસની તકલીફ છે, આમ તો જો ડેટકા જેવું પેટ થઈ ગયું। તો પણ હારા ડોક્ટરને બતાય। શું કેટલાય ડોક્ટરને બતાડ્યું, બરાબર? અને તમે કીધું હતું ને કે હું ગામનો સરપંચ છે, ગમે તે કામ હોય ને મારી પાસે આવજો, હાલો મારા ગેસની તકલીફ છે, આનું કાંઈક ઈલાજ કરો। હવે પણ આની ઈલાજ મારાથી ન થાય। નહીં, ગમે તે મારો ગેસ, મને ગેસમાં બહુ ગેસ તકલીફ પડે છે સરપંચ। ઉપર તો છે ને આ બહુ પગનો ખેસ મારો। આમ જો ગેસની તકલીફ હોય ને હા। તો તું લીંબુ શરબત પીવાનું થોડુંક જોર રાખ। અરે બાપા, બધુંય પીધું મેં, લીંબુ સરબત પીધું, ડોક્ટરે કીધી દવા પીધી, પણ ગેસમાં મને મેળ જ નથી આવતું। હવે સરપંચ તમે છો, આ ગેસનો ઈલાજ તમારે જ કરવો પડશે। વિચાર ન કરો, તમે કઈક કરો। એક કામ કર, હા। કાલ તું રાજકોટ આય અને હારા ડોક્ટરને દેખાડી આવી। અરે ભાઈ, ડોક્ટર નથી બતાડવું, આનો ઈલાજ તમારે જ કરવાનો, તો સરપંચ શું કામ થી? હાલો મને કયો, તમે આવા ગેસના ને એવા કામ ન કરો તો કામ ના શું તમે? એ કામ મારું નહીં, એ ભગવાન। આ ગમે તેમ થાય, મને ગેસ નું કરી દેજો। પણ તોયનો મોઈક ના, એક ફેર આ પાડો કે તારું ગેસ હું મટાડી દઈશ, એક ફેર બાપા નામ, એક ફેર આ પાડો। એકવાર મોઈક તું એટલે કહું તને। ના, તમે એક ફેરે કયો કે આ ગેસ ની તકલીફ દૂર થઈ જાય, કહી દો। કર દઈશ, કાંઈક કર થઈ દઈશ। જાય ને? હા થઈ જશે। આ તો તમે તમારે જાઓ, સરપંચ હોય ને તો આવા ગેસ ની તકલીફ મારી દૂર કરી દે। વાહે પડી ગયા છે બધાય। ઓય માં મારી રે, કોણ છે નખો દિયો? અરે સરપંચ બાપા, શું ભૂલ થઈ જાય બાપા, ટેન્શન વાળા મારાથી ભૂલ થઈ જાય। ધ્યાન રાખો, થોડુંક ધ્યાન રાખો। તમારા જ ઘરે આવતી હું તમે ગામના સરપંચ છો, હા અમને કાઈ પણ દુઃખ પડે, તેનો રસ્તો કોણે કાઢવાનો?
કે તો ખબર પડે ને કયો રસ્તો છે ઈ. રસ્તો ગમે હોય કાઢવો તો તમારે જ પડશે સરપંચ બાપા. નહીં તો ગામમાં પાણી પીવાનો એકનો એક કૂવો છે ને, ઈ કૂવાને આ કાજલી ગુજારો કરી નાખશે. તમે ડચ કરો કે ડુસ કરો રાજુ બાપા, પણ મારું કામ તમારે જ કરવું પડશે. પણ બોલ તો ખબર પડે ને. બોલવા જેવું નથી બાપા, બોલવા જેવું નથી રહ્યું. મારે ગામમાં કોઈને મોઢું બતાવવા જેવું નથી રહ્યું. કા? હું કા? મારો ઘરવાળો હા કાલે રાતે હા મારો હોનાનો હાર, હા હોનાના પાટલા, હા હોનાનું મંગળસૂત્ર, હા. અંધાઈ દાગીના લઈ ગામ મૂકીને કોક બાઈ ભેગો ભાગી ગયો છે. લે જા, ડોહાને કઈ મનમાં નથી. હવે એમાં તારો ભાઈડો તારા દાગીના લઈને વયો ગયો, એમાં મારો શું વાંક? ગામના સરપંચ તમે છો એટલે તમારે જ રસ્તો કરવો પડશે. બસ મને એટલી ખબર પડે છે, બીજી કાઈ નહીં. નકર પછી મારી પાસે છેલ્લો રસ્તો છે, કૂવાને ગોજારો કર. ઈ જે બાઈને લઈને ભાગી ગયો ઈ કેની સોડી છે ને કેની બેન છે? ઈ બધી મને ખબર હોય તો હું સરપંચ પાસે આવું. ઈ બેયને મારી પાસે લઈ આવો. જેટલું મારું હોનું લઈ જાય હોનું મને પાછું જોઈએ, અને બેયને ગામ વસે સંપલાનો હાર પહેરીને કાળા મોઢા કરીને ફૂલેકું પહેરવેશ. બસ બીજું મારે કઈ તમારું હવે સાંભળવાનું થાતું નથી. નકર કૂવો અને કાજલી ધ્યાનમાં રાખજો. ગામમાં એક કૂવો છે ને એમાં આમ મરે તો કૂવા વગરનું કામ થઈ જાય. હવે અહીંયા હંતાઈ જાવ, આ સરપંચ થઈને તો ફસાઈ ગયો સૌ. લે આ મારો બેટો આફુડું ઝાડવું કા હલ્લે છે? અલા આ ઝાડોમાં ભૂત પ્રેત છે કે હું? એ બીક લાગે છો મને તો, મારે ચક્કર મારવી પડશે. ઝાડવામાં ક્યાંય પક્ષી બેઠું છે, પ્રાણી હંતાઈને બેઠું છે કે હું? સિંહ બી તો નથી હંતાઈને બેઠો ને? મારી નાખશો કોકને. બી ગયો ને. તઈ મેં તો કીધું સિંહ બેઠો છે કે હું? સિંહ જ કહેવાય, આ ગામનો સરપંચ હોય ને ઈ સિંહ જ કહેવાય. એ વાતે હાચી હો. હે રાજુ બાપા, આ ઝાડવા હેઠે કરીને કાંઈ બેઠા હતા? તડકો લાગતો તો ને તો મને એમ થયું કે સાંયે બેહું. ઓહો હો હો. બાકી મને કઈ ગામની બીક ન લાગે કઈ. ગામની બીક કોઈ નથી લાગતી ને ના. રાજુ બાપા? હા. મારે તમારું કામ હતું, અને એ પ્રશ્ન મારો રહ્યો ને તમે એક જ હલ કરી આપશો. મને હૈયે વિશ્વાસ છે, મને હૈયે ખાતરી છે કે આ પ્રશ્ન તમે એને ભાંગીને ભૂકો કરીને પી જાઓ. કહી દઉં રાજુ બાપા, મારી ઉંમર કેટલી થઈ? તારી ઉંમરમાં શું હોય ને 20-22 વર્ષ. 20-22 વર્ષ થઈને મારો કેટલું શરીર વધી ગયું તો તમે જોવો. તે તો સારું, માણા એમ કે ખાધે પીતે લોટકો છે. મારે લોટકું નથી થવું, મારે ટીટોળી જેવું થવું છે. મને આટલું શરીર ગમતું નથી, મને આ શરીર ઉતરાવી દો તમે, ગમે એમ કરો રાજુ બાપા. તમે રમતમાં કાઢો માં રાજુ બાપા, આમાં ધ્યાન દો ને હું કહું છું એમાં. મને પાત્રો કરો ગમે એમ તમે. પણ એમાં હું શું કરું? ખાવાનું ઓછું કરી નાખ, એક ટાણું જ ખા. હું એક ટાણું નથી કરતો, ફરાર કરું છું લ્યો, તોય પાતળું નથી થતું મારું શરીર. એ તો સવારમાં ઉઠીને કસરત કર. કેટલી કસરત કરું, કસરત કરી કરી હું થાકી જાઉં છું, તોય બોલો પાતળો નથી થતો હું. રાજુ બાપા ખોટો મગજ ફેરવો મને. તમે અમારા ગામના સરપંચ છો, તમે અમારા ગામના મુખી છો, અને તમે અમારી જવાબદારી લીધી છે. આ જવાબદારી તમારે પાર કરવી જ પડશે. મને ગમે એમ કરીને તમારે પાત્રો કરવો પડશે. પણ રાતે હાલવાનું ચાલુ કર દે. મેં બધી ટ્રાય કરી લીધી પણ મારું કાંઈ હાલતું નથી, હું શું કરું? હું વિચાર્યું કયો તો ખરા, મને ટાઈમ ટેબલ તો કઈ દયો. એનો કાંઈ રસ્તો મારી પાસે નથી. આનો તમે કેદી રસ્તો કાઢી દયો, ટાઈમ દયો મને રાજુ બાપા. વિચારીને કહું. એમ વિચારીને નહીં, તમે મને ટાઈમ દયો. 100 મહિના 12 મહિના વરાજી 1.5 વરા તમને અમે ગામના સરપંચ બનાવ્યા છે. હા વાંધો નહીં, 6 મહિનામાં કહું હો. ભૂલી જતા ને મગજમાં રાખજો. ઓહો હો, આ સરપંચ થઈને તો અડધું મગજ ફેલ થઈ ગયું. હવે કેટલા મહિના રહ્યા? શ્રાવણ ભાદરવો ને આહો ને
6 મહિના રહ્યા, 6 મહિના વયા જાય તો રાજીનામું દઈ દઉં, જિંદગીમાં સરપંચ નો થાવ. તમાર ઘીરે જ આવતી હતી તા તમને અહીં ભારી ગઈ હું. કા હું હતું? આ જો ને દંડેરો, કા? આ ખુરશી હા. માર હાહુન માર હાહરા બાયધા. ઓ. ઉભા રહ્યો, પેલા મૂકીને હરખી વાત કરું. તી માર હાહુની જીભડી બહુ હાલે. તી માર હાહરાએ દાબીને ને ખુરશીનો કર્યો ઘા. તી પાઇપ ભાંગી નાખ્યો. તી માર હાહરા મને શું કે ખબર છે? તમે આપણો ગામનો સરપંચ છે ને એને કયો આ ખુરશી હમી કરી દે. હે? તઈ હું કઈ ખુરશી રિપેર કરવા વાળો નથી. અને રાજુ બાપા તમે આવી અવરાઈ કરો ઈ નો હાલે હો. જ્યારે મીટિંગ થઈને તમાર સરપંચ થાવું તું, તમે પ્રચારમાં શું બોલ્યા હતા કે તમારી ફરજ ઈ મારી ફરજ, તમારું દુખ ઈ મારું દુખ. તો હવે આ દુખ અમારું છે તો કોને કેવા જાવું? જવાબ દ્યો કાઈક. પણ આ રિપેર કરાવવાની હોય ન્યા ગામના સોરે ઓલો મનસુખ ખુરશી વાળો રહ્યો ન્યા લઈને જા. ઈ સોરે મનસુખે બેઠો છે, એની દુકાન બંધ છે અને આમ હમે ગામ જાવ અને વસારે વોકરો છે, ધ્યાન રાખજો. રાજુ બાપા ગમે એમ કરો, મારા હાહરાને બે દીમાં ખુરશી રિપેર જોઈ હો. પણ ખુરશી રિપેર કરાવવાનું કામ કઈ મારું થોડું છે? અને રાજુ બાપા સરપંચ થયા હોય ને તો નાના મોટા બધાય કામ કરવા પડે. આ તો ઠીક છે પાણી આવે છે ને તો તમારે બાયુને લુગડા ધોવાઈ જવું પડે. આને કેસેટ સડી ગઈ લાગે છે. આમ જાવ છો ક્યાં? હે આલ્યો આ બરોબર. અને આમ જો વાહન લઈને જાતા ની વસારે છે વોકરો તો વાહને જાહે ને તમે જાહો ને મારી ખુરશીએ જાહે. અને હાલીને જાજો અને બેદીમાં વેલ્ડિંગ કરાવીને મને પાસે દઈ જાજો. મારા હાહરાની માથે જ બેહે છે, ખાવાનું પીવાનું બધુંય ટસ 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 ટસ. અહીંયા ઉભા રહ્યો. ગામ મૂકીને ભાગવું છે તમારે? ક્યાંય નથી જાવું, હજી 2 મહિના બાકી છે. 2 મહિના બાકી છે ને? હા. હા તો હવે મારો પ્રશ્ન હલ કરતા જાઓ. જો પાવડર વાપરા, ક્રીમ વાપરી, હારી હારી કંપનીનું બધું વાપર્યું મેં, પણ હું કાળો છું એમાંથી ધોળો નથી થતો, એનો રસ્તો કરી દો મને. આ હું કૂતરું બોલાતા ને તું કરો સરિયા તમે. મને જવાબ આપો. એલા તું કારો છો એમાં કઈ ગામનો વાંક નથી, અને કારું માણસ હોય ને ગમે એવી ક્રીમો વાપરે તો ધોરા ન થાય. હવે ઈ તમારે રસ્તો કાઢવાનો છે કે હું ધોળો કેમ થાવ. જો મારી વાત સાંભળો, મારું હને હક પણ કરવાનું છે. હા. ઈ તમારે ભેગા રહીને કરાવી દેવાનું છે, કેમ કે આ ગામમાં મારું ભેગું નથી થતું તો બીજા 2-3 ગામમાં તમે સરપંચ છો એટલે તમે એમ કહો કે ભાઈ આને દઈ દ્યો એટલે છોકરી ગમે ઈ દઈ દે. એમ ન હોય, હું રીંગણા બટેટા છે તો હું કહું એમ દઈ દે. રીંગણા બટેકા નથી, પણ તમે કયો ને એટલે છોકરી તો દેહે ગમે ઈ. મેં જો ઘણી જગ્યાએ માંગા નાખ્યા પણ ભેગું ન થયું, કેમ કે મારે જેવી છોકરી જોઈ છે એવી છોકરી મળતી નથી. મારે જોઈશી આસમાનની પરી, રૂપાળી પડકા જેવી, કાંઈ ઘટે જ નહીં એવી. સમજાણું કાંઈ કે ન સમજાણું? જો આ કલર ને આ કલર કેવો લાગે છે? એક છે. એક નો થાય, અલગ અલગ થઈ જાય છે. આ ને આ એક થાય. સમજાણું તમને? એટલે મારે ધોરું થાવું છે, પછી લગ્ન કરવા, ત્યાં લગે લગ્ન નથી કરવા, અને એ તમારે કરાવી દેવાના છે. સમજો, તારા જેવી સોડી કોઈ ને કારી દિબાંગ તો થઈ જાય. તો પછી અમે રાતે જાતા હઈશું ને તો ખાલી દાંત જ દેખાય છે, મોઢા નહીં દેખાય. એટલે એકાદું ધોરું માણા ભેગું હોય ને તો વાંધો ન આવે. હારું હાલ. એટલે કઈ બાજુ જવું છે? કરે ઘરે નથી જવાનું, રસ્તો કરતા જવાનો. શું કરવાનું બોલો? હારું ક્યાંક જઉં છું, હારી સોળી રૂપારી અને આસમાનની પરી જેવી હોય ને તો તારું કરાવું છું. કરાવવાનું હો, નકર મજા નહીં આવે. હા. એટલું યાદ રાખજો, અમે તમને સરપંચ બનાવ્યા છે તો અમને થોડો ઘણો લાભ તો મળવો જોઈએ ને. હા મળશે મળશે. અને આ જવાબદારી તમારી આવે. હા હો કાંઈ વાંધો નહીં, થઈ જાહે, બધાયનું થઈ જાહે. તારે આ રૂપારી છોકરી જોઈશી હા અને વિપલાને પેટમાં દુખાવો થાય, હા ગેસ થઈ ગયો છે, હા. આનું છે. હા ગયો, સટકી ગયો. મારા બેટાનું મારું કીધું નાખા ગામની ઉપાધિ કરવા માંડ્યો, એકલો બોલવાનું ચાલુ કરી દીધું. બીજું કાકી જમણવાર બહુ સારું હતું. મારું તો ભજીયાની લાઈનમાં ઊભું જ નહોતું રહેવું, પણ મેં કીધું હાલો ઘડીક. અને આ તો છે ને આને ખાવા હાટું જ જન્મ લીધો.
ધારું થાય, કેમ કે ગામનો સરપંચ છું. આ છે વીજળી, આને છે ને છોકરો પરણાવવાનો છે, ધારું તો સરપંચ પરણાવી દે. અને આ છે વિપલો, આને પેટમાં ગેસ થાય છે, જો હું ધારું ને તો ગેસ કાઢી નાખું. અને આ છે રવીડો, કેવો જાડો થઈ ગયો છે ભેં જેવો. આમ જો સરપંચ છું, ધારું ને તો પાત્રો થઈ જાય હોટી જેવો. અને આ છે ઓલી પાયલ, એને ખુરશી હમી કરાવવાની છે પણ ટાઈમ નથી જડતો, ઘરે ખુરશી પડી છે, ગમે એમ કરીને હમી કરાવીને તેવી છે, કેમ કે હું સરપંચ છું. અને આ કોણ? આ ઓલો વિપલો, એને પેટમાં ગેસ થઈ ગયો છે, પણ આમ જો ધારું તો ગેસ નીકળી જાય, કેમ કે હું ગામનો સરપંચ. અને આ ઓલી કાડલી, એનો ઘરવાળો જુગાર્યો, દારૂડિયો અને દાગીના લઈને બીજી બાઈને લઈને ભાગી ગયો. ધારું ને તો એને ઉપાડી આવું, પણ કાઈ કરવું નથી, કેમ કે હું તો ગામનો સરપંચ. આમ જો વટ પડે, મારો વટ પડે, વટ પડે, વટ પડે. ફટકી ગયો છે આનું, ફટકી ગયું. ઓલે ઊભી રાખે છે, બોલ કરશું જવા દે. આને એમ છે કે આખા ગામનો પાવર મારી પાસે છે, પણ ગામનો પાવર ગામ પાસે જ હોય. અને ગામ ધારે ને તો આવા મૂર્ખાઓ એને સરપંચ બનાવી દે, અને ગામ ધારે ને તો સરપંચ હોય એને ગાંડો બનાવી દે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.